ભારત વિકાસ પરિષદ માંડવીના ઉપક્રમે માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3માં ગુરુવંદના છાત્ર અભિનંદન કાર્યક્રમ રંગે ચંગે સંપન્ન થયો। ભારત વિકાસ પરિષદ માંડવીના ઉપક્રમે માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3માં ગુરુવંદના છાત્ર અભિનંદન કાર્યક્રમ રંગે ચંગે સંપન્ન થયો। જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન प्राथमिक शाळा नंबर 3 में ताजेतરમાં भारत विकास परिषद માંડવી દ્વારા ગુરુવંદના છાત્ર અભિનંદન કાર્યક્રમ રંગે ચંગે સંપન્ન થયો। તે પ્રાગટ્યને વંદે માતરમ રાષ્ટ્રગીત બાદ માંડવીને જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3ના આચાર્ય પુનિતભાઈ વસાણીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારીને શાળાની વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓની માહિતી આપીને ગુરુવંદનાને છાત્ર અભિનંદન કાર્યક્રમમાં જૈન નૂતન પ્રાથમિક શાળાની કામગીરી કરવા બદલ ભારત વિકાસ પરિષદનો આભાર માન્યો। ભારત વિકાસ પરિષદ માંડવીના સેવાભાવી પ્રમુખ ડોક્ટર કે.જે. વૈષ્ણવે સંસ્થાનો પરિચય આપીને સંસ્થા દ્વારા થતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની વિગતે માહિતી આપી હતી। જ્યારે પ્રોજેક્ટનો પરિચય પ્રોજેક્ટ સંયોજક કમલગરભાઈ ગુસાઈએ આપેલ હતો। આ પ્રસંગે સીઆરસી કોઓર્ડિનેટર શ્રીમતી મીરાબેન જોશી ખાસ ઉપસ્થિત હતા। આ પ્રસંગે શાળાના આચાર્ય સહિત સમગ્ર સ્ટાફનું ભારત વિકાસ પરિષદ માંડવી દ્વારા ગુરુવંદના કરવામાં આવ્યું હતું ને જેના પ્રતિક સ્વરૂપે શાળાની શિક્ષિકા ભાવિનીબેન વાસાણી, વર્ષાબેન સોમૈયા અને જાનવીબેન જેઠવાનું અભિવાદન કરવામાં આવ્યું હતું। શાળાના સમગ્ર સ્ટાફનું પ્રમાણપત્ર અને પુસ્તક વડે સન્માન કરવામાં આવ્યું હોવાનું શાળાના પૂર્વ આચાર્ય અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું। આ પ્રસંગે શાળાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને 200 નોટબુકોનું વિતરણ ભારત વિકાસ પરિષદ માંડવીના હોદ્દેદારો સદસ્યોના હસ્તે કરવામાં આવ્યું। કાર્યક્રમના પ્રતિભાવમાં શાળાના શિક્ષિકા ભાવિનીબેન વાસાણીએ ભારત વિકાસ પરિષદ માંડવીની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભારત વિકાસ પરિષદ માંડવીના પ્રોજેક્ટ સંયોજક શ્રી કમલગર ગુસાઈએ કરેલ અને આ સંસ્થાના મંત્રી શ્રી મુકેશભાઈ સોલંકીએ આભાર દર્શન કરેલ।